હવે આપ સાંભળશો વલસાડ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે નવીન પટેલ. વલસાડમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો ભારે રહેતા જિલ્લાની 37,000 હેક્ટર જમીનમાં પથરાયેલી આંબાવાડીમાં મંજરી ફૂટવાની શરૂઆત થઈ છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નોંધનીય છે કે ગત વર્ષે આંબાવાડીઓમાં ભારે મંજરી ફૂટી હતી, પરંતુ માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થયું હતું. જો કે આ વખતે ખેડૂતો ભારે કાળજી રાખી રહ્યા છે અને આંબાવાડીમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી કિસાન સૂર્યોદય યોજના રાજ્યના ખેતી ક્ષેત્રમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ સાબિત થઈ છે. આ યોજના ખેડૂતોના જીવનમાં ઉજાસ પાથરતી યોજના તરીકે ઓળખાય છે અને રાજ્યના ખેડૂતો માટે વિકાસનો નવો સૂર્યોદય બની છે. જિલ્લામાં 29,630 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એક સમયે ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે અંધારામાં ખેતરે જવું ખૂબ મુશ્કેલીભર્યું હતું. ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાને લઈ સરકારે દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો. વર્ષ 2020માં કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી, જેમાં ખેડૂતોને દિવસે સાતત્યપૂર્વક વીજળી મળી રહે છે. આ માટે જરૂરી માળખું તૈયાર કરાયું. પરિણામે ખેડૂત દિવસે કામ કરી રાતે નિરાંતની મીઠી નીંદર માણી શકે છે. આમ જોઈએ તો ખરા અર્થમાં દિવસે કામ અને રાત્રે આરામ સૂત્ર સાર્થક થયું છે. વિકસિત ભારતના લક્ષ્ય સાથે વિકસિત ભારત જી રામજી બિલે કાયદાનું સ્વરૂપ લીધું છે. સાંસદ ધવલ પટેલે આ બિલને પોતાનું સમર્થન આપ્યું હતું. આ બિલ અંતર્ગત સ્થાનિકોને 125 દિવસની રોજગારી મળશે, જે મનરેગા યોજનામાં મળતી 100 દિવસની રોજગારી કરતાં વધુ છે. વેતનની ચૂકવણીમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેશે. ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યમાં 90% કેન્દ્ર સરકાર અને 10% રાજ્ય સરકાર, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 100% વેતન કેન્દ્ર સરકાર ચૂકવશે. સંસદમાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ બિલ રજૂ કર્યું હતું. ચર્ચા દરમિયાન લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ મહત્વપૂર્ણ પહેલ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે આ બિલથી દેશના આદિવાસી, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને મોટો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે આ બિલ દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે વિકસિત ગુજરાત 2047 માટે અર્નિંગ વેલ, લિવિંગ વેલના 2 સ્તંભ આધારિત વિકાસ યાત્રાને વધુ ગતિ આપવા સૌ થિંકિંગ વેલ, ડુઇંગ વેલનો ભાવ જગાવે. ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની વિષયવસ્તુ સાથે યોજાયેલી 12મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ આપેલા વિકસિત ભારત @2047ના સંકલ્પમાં ગુજરાતને વિકસિત ગુજરાત @2047થી અગ્રેસર રાખવાનો જે વ્યૂહરચના આપણે લોકો માટે અર્નિંગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતા ઉમેર્યું કે માત્ર ફાઇલ વર્ક કરીને સંતોષ માનવા કરતાં નિયમિતપણે સ્થળની મુલાકાત, સ્થળ પર હાજરી, વાસ્તવિક સમસ્યાઓનો સૂઝબૂઝથી સામનો કરવાની પહેલવૃત્તિથી કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો થઈ શકે છે અને આપણે પોતે કરેલા કામના મૂલ્યાંકનથી વિકાસની સાચી દિશા નક્કી થઈ શકે છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખના સંદર્ભમાં વલસાડ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયાના ભાગરૂપે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લામાં 100% ડિજિટલાઇઝેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.